હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી રહી છે મિત્રો. તો ગઈકાલે મારી માં જેવી કુળદેવીનો બર્થડે હતો એટલા માટે ગઈકાલે રાત્રે 10-11 વાગે પાછું ઘરે આવ્યો. મજા પડી ગઈ હતી મિત્રો. ગરબાની રમઝટ કરી, પછી સેલિબ્રેશન માતાજીનું કર્યું, જોરદાર મજા આવી. ને આજે સવાર પડી ગઈ છે અને બ્લોગની શરૂઆત મસ્ત રીતે ગુડ મોર્નિંગથી કરીએ છીએ. તો બ્લોગમાં કરીને બને રહેજો મિત્રો. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કાલ તો આવ્યો હોત ને તો બહુ જ મજા પડે છે ગરબાની, પણ તારું નસીબ નથી આવવાનું એટલા માટે શું કરી કે નસીબ નહીં, તમે એકલા એકલા જાઓ, બધી મજામાં એકલા નહીં બકા, તે જ ના પાડે કે ખેતરમાં નહીં આવવું કે ખેતરમાં નહીં. હા તો પછી જબરજસ્તી કરી. તને તો બધું જબરજસ્તી જ બધું કહેવાનું મારે એવું હતું છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરું સવાર સવાર પાણી ગરમ નાવા જાઉં છું. નાવા માટે શું વાત છે? આજે પહેલા તમે નાશો? બોલો બીજું કે હવે તમારે આજે શું કામ છે? આ બધી ગોદડીઓ ને બધું ધોવાનું છે. હવે ધોવાનું કામ આવ્યું પાછું? આ ચાદરા નવા લીધે ધોવાના એમ કે સીવાનું કામ કયું? સીવાનું છે ને, પણ કેળમનો પેટમાં બહુ દુખે છે. બેહી કેમ બેહી બેહીને ખસી ખસીને જે સીવીએ ને આપણે, અમારા જેની તો વાત થશે નહીં, બીકોઝ એને બધું બહુ તકલીફ છે શરીરની. શરીરની તકલીફ તમને હશે, મને ના તને તકલીફ ખાલી વિચારો મિત્રો, ખાલી બેહીને ગોદરા બનાવે છે. હવે એના એટલામાં દુખે છે પછી વાત કરી. નોર્મલ શરીર હોય ચાલે. ના તું તો બહુ 100 કિલો નહીં હા તારે તમે જે સમજો. જેવી મજબૂત જોઈએ ને, મારી વાઈફ એ મજબૂત નથી. ના મજબૂત વગર આ બધું ખાઈ જા. એ તો બધું થાય, પણ તું બહુ પાડું છું. અરે મમ્મી તારી ઉંમરની હતી ને હું, હા તો કેટલું કામ કરતી હતી. કેટલું કામ કરે મમ્મી? એકલી ને એકલી આખા ઘરનું કામ કર્યું, છોકરો રાખું ને ભાઈ ખેતરમાં જવું, ખેતરોમાં જવું ને એ કરતા પપ્પાને ભાત લે, બધું બહુ મહેનત કરતી. પણ અત્યારે મારે છે મેં આ 50મું વર્ષ ગયું તો લગી મેં બૂમ નહીં પાડી, અને આ 51 વર્ષ બેઠ્યું ને તો અહીં ખાલી મને ક્યારમ દુખે અને પગમાં દુખે. સાચી વાત, સાચી વાત. પહેલા તો મમ્મી આપણે તમે ચાલીને ખેતરમાં જતા હતા ને? હેડીને જ જવાનું જોવું હોય તો. હા સાચી વાત જીલું. પણ એટલે પહેલાની વાત એક અલગ છે, વાત અલગ, ખોરાક અલગ. અને અત્યારે ખેતરમાં જવું હોય ને અમારે ત્યાં તો અમારે એકચ્યુઅલી જવું પડે. અને અમારે જેટલું તો પણ તું બજારમાં શાકભાજી લેવા કઈ જવું છું? બજારમાં હેરતા કશું કઈ નહીં. બજારમાં કઈ મમ્મી હેરતા કરી છે? હું બજારમાં એકલી થઈને જઉં એમ કે છે. હા જરૂર હોય તો બધી લેવા જવું છું. તમારો સાથ ને ગમે તેવો અગાઉ વિડીયો જોઈ લો તમે, એમને બધા જુઠ્ઠું બોલતા હશે. ના જુઠ્ઠું નહીં. અગાઉ વિડીયો હું એકલી જ આવતી હશે બજારમાં, અને ઘણા બધા ફોલોવરે મને એકલી જોયેલી છે બજારમાં. એવું નહીં, એકલા સૌ નહીં, એવું બધું ફોનમાં અંદર સફર મારવાની જરૂર છે નહીં. અલા એવું નથી. પણ જીલુને ખોટું લાગી ગયું છે. મારે શું મજા કરવાની આદત છે, પણ જીલુને ખોટું લાગી ગયું એવું નથી. પણ મારો કહેવાનો ભાવ એટલો છે કે મેં સાચાનો સવાલ નહીં જોઉં. હું સાચું, આપણે સાચું જ બોલે જીલું. તું જવું છું, પણ તને મોકલવાનું મેઇન રીઝન શું છે કે તું એટલે તમે કહો છો ત્યારે હું જઉં છું મોકલવા. અરે ના તું ઝઘડવા ના હોતી સર. સવારમાં તું ઝઘડવા બહુ જોઉં છું. હું એવું તને ક્યાં નહીં કહેવું. આમાં જવાબ આલું તો તમારી જવાબ બેઠા તો નહીં. એવું નહીં કહેતો હું તને. મારું એક પહેરી રહ્યો તો કે આવી છે. નહીં બોલે કોઈ ના ગમે. જવાબ આપતી બહુ કોઈ ના ગમે એવું નહીં બકા. તું હું શું કહું છું તું સમજવા નહીં માંગતી. મારો કહેવાનો ભાવાર્થ એવો છે. સાચો જ જવાબ આપતી હોય દરેક પછી. વાંકમાં છે કે સાંભળશે નહીં એટલું મને ખબર છે. વાંકમાં છે એટલે સાંભળશે. હા વાંકમાં છે કે સાંભળશે નહીં. જો બોલી ગયા. મારો કહેવાનો ભાવાર્થ શું છે મિત્રો ખબર પડે તમને કે જીલું એકલી જગ્યા જાય ને તો એને બધું આવડે. પછી એકલું જાય તો એનું શરીરનું બ્લડનું સર્ક્યુલેશન થાય. તમને લઈ આપું છું. આવડે એમ ના કહેશો. શું લઈ આપું છું? બધું આવડે છે તમને. શું લઈ આપું છું? મને એમ કે શું લઈ આપું છું? તમારી ઇજ્જત છે. ચલો કેટલાનું બને બજારમાં એટલી મારી ઇજ્જત. કેવી ઇજ્જત? કેટલાનું જોઈએ તમારે? બાકી લેવાની ઇજ્જત. આવી ઇજ્જત હોય બાકી લેવાની? નહીં, એટલો વિશ્વાસ છે એમ. એવું નહીં ધારવાનું છો. બાકી લેવાની ઇજ્જત છે અમારા જીલુની. તમે ટેન્શન ના કરશો મિત્રો. વિશ્વાસ એટલો છે. વિશ્વાસ અલા એવું તો બધા લોકો હાલે. ચાલ કિરણ ભાઈના દુકાને શું લેવું છે તારે? ચાલો હું લઈ ચાલ દેવી શક્તિ વાળા જેવું કે શું લેવું છે તારે? આપું. કટલરી વાળા ત્યાં જેવું શું લેવું છે તારે? બોલ હા બસ યાર. ચાલ ને. પણ બસ બકા તું અભી 5 વર્ષે આવી છું ને પાછી તને 2 માણસ ઓળખતા થયા એટલે આમ તો તું પાછી આખું ગામ ઓળખે. હા આખું ગામ. આખું ગુજરાત ઓળખે છે તમને. એટલે કોના લીધે ઓળખાય છે? કોના લીધે ઓળખાય? હું તારી વિડીયો ના ઉતારતો હોય તો કોના લીધે શું કરું છું? પણ હું સમજ છું ને ઉતારવા. શેની સમજ? પણ તને હું શીખાડું છું ને બધું. તમે શીખવાડો વાત સાચી, હા, પણ તો પછી કોની છે પહેલી વિડિયો વાયરલ કોની હમણાં? જો એ ઉતારવા વાળો હું
શૂટિંગ કરવાવાળું, એડિટિંગ કરવાવાળું, શીખવાડવાવાળું અને અત્યારે અમાર જેનું સેલિબ્રિટી બની ગયા છે ને એટલે એની જાતે શું સમજે છે? આઈ એમ સમથિંગ સમજે છે. હા ભાઈ હું નહીં સમજતી. તો લે હું સમજતી તમે એવું મને બોલો આ છો કેવું તુમ હી હો પિક્ચર કેવું ને આશિકી 2 પિક્ચર તમે જોયું હોય તો જોઈ લેજો. ખબર એ એના વાઈફને ઊંચી બનાવવા માટે કેટલી બધી અથાગ મહેનત કરે છે બરાબર, પણ એ એના વાઈફ એના માટે એવું નહીં રાખતી. તો પછી હું કયું ના એ નહીં રાખતી એવું મને ખબર છે, પણ આ તમે બટ બોલો છો તો બોલાય છે હા એ વસ્તુ ના સાચી. બોલાય કશું. હા એની તો સવાલ છે ના એવું ના હોય. તો પછી એટલે તમે એમ કીધું કે બજારમાં એને આવડે એને આમ આવડે તેમ આવડે પણ મને તો ઓલરેડી બધું ચલો આવડે. મિત્રો સહસામાં બહુ જ બધી બહેસ થઈ ગઈ છે. જો મિત્રો કંઈ પણ તમારા મન પર લેવાની જરૂર નથી બરાબર. આ બધું અમે એક હજી હસા મજાક કરીએ છીએ બિકોઝ તમે લોકોની જે ભાર હોય, મગજમાં સ્ટ્રેસ હોય, ચિંતા હોય, થાકી ગયા હોય તો ના સ્ટ્રેસ ઓછી થઈ જાય એટલા માટે. ઓકે પછી ઘણા લોકો પાછા અમુક ખોટી કમેન્ટ કરે. શું કહેવું જીલું? ખોટી કમેન્ટ કરવાના કરવા દેવાની આપણું શું જાય. હા ના એવું ખોટી કમેન્ટ તો મારા યુટ્યુબમાં કોઈ કરતું નથી. આઈ નો. હા એ મારા વિશે જ કરે છે તો એનું હા જો એ વસ્તુ ના એવું નહીં કહેવાનું. આપણે વ્યુઅર્સ છે, એવું ખોટું ના કહેવાય બચારાને. એવું દરેક વાતે તો ના હોય ને પીવું. એવું કશું નહીં. હવે અમુક એક કમેન્ટ હતી કે તમે જીલુને બહુ પંપાડો છો, પછી જીલુને આટલું બધું નહીં પંપાડો. એવું ના હોય. જો દરેક સી ઇઝ માય વાઇફ બિકોઝ વોટ એવર ગમે તે તમે કહેતા હોય બટ વાઇફ એ વાઇફ છે મારા, એટલા માટે હું એને ના પંપાડું, હું એનું વખાણ ના કરું તો બીજું કોણ વખાણ કરે કહો. અમારી નોકઝોક તો આખા દિવસમાં રહેતી હોય છે. હવે નોકઝોક એટલા માટે અમે મિત્રો અમે કરીએ છીએ જે કરી તમે લોકોને રિયાલિટી પણ લાગે, મજાક પણ લાગે ને એન્જોય પણ લાગે. શું કહેવું? બધી વાતે જો ખટાશ મીઠાશ કડવાશ બધું જ અમારા જીવનનું બધું તમે જોઈ શકો. હા કેવો છે કેવો નહીં. અને જેને કહીએ છે ને એને ખબર પડી જ ગઈ છે, એ રોજ જોવે છે. ના પણ પ્લીઝ ખોટું ના લગાડતા. હું નહીં, અમારા જીલુને તમારી કમેન્ટની બહુ ખોટું લાગે છે. મને તો બિલકુલ લાગતું નહીં. જીલુને બહુ ખોટું લાગે છે. એટલે જીલુ વિશે તમે હારી કમેન્ટ કરો, મારા વિશે તમે જે કહેશો ને આઈ ડોન્ટ કેર, મને કંઈ ટેન્શન નહીં. એવું નહીં, બધાય કરતા હોય તો ચાલે પણ એમને જ ઊંચું દેખાય છે. ગુડ મોર્નિંગ. કોઈ નહીં કરતું. ગુડ મોર્નિંગ જય માતાજી. જય માતાજી. શું કરો છો મમ્મી? બનાવો છો તમે લોકો? નવા જોઉં અને આજે ધોવાના છે ધોવાના જ છે બધા પણ શું કા જેનું નવા નહીં શું કા ધોવાના? નવા હોય ને તો ધોઈને ઉપર મૂકી દેવાના. કેમ? ના ધોવા જ પડે. આપણે કબાટમાં મેલ દઈએ ને એટલે ધોઈને આવતા વર્ષે કાઢવાના એટલે ધોઈને મેલવાના. બરાબર. તો જો મેં તો ગઈકાલે રાત્રે લીધા, ના ગઈકાલે લીધા નહીં મમ્મી, સવારે લીધા હતા. સવાર તો 300 રૂપિયાનું એક. એવા ટોટલ 3 લીધા નહીં? 900 રૂપિયાના 3. તો જો જીલું તો 5 થઈ જાય નહીં? શ્યોર એક્સેલ, સર્ફ એક્સેલ, સોરી સર્ફ એક્સેલ પાવડર છે. સારો પાવડર આવે નહીં? મજા આવે છોકરાઓ. શું કહે જીલું, તમારા ભાઈનું લગ્ન ક્યારે છે? આફર આવો વૈશાખમાં જાય, દિવાળીએ જાય, એ કશું નક્કી નહીં. નક્કી નહીં એમ? પપ્પા તો એમ કે વૈશાખમાં બહુ મોંઘું પડી જાય એમ બધી રીતે બધી રીતે. અને બધા ગરમી હેરાન થાય. મોટા હેરાન થાય, બધા હેરાન થાય. બરાબર. એટલે વૈશાખમાં તો એમની ઓછી ઈચ્છા છે પણ દિવાળીએ તો ખરી જ ફાઇનલ દિવાળી. આ દિવાળી ફાઇનલ. અને જો ના માને તો વૈશાખમાં ઊભું થવું પડે. પેલા સામેવાળા. ના માને કારણ કે 1 વર્ષથી બે મારા દાદીને આવું થઈ ગયું. હા અત્યારે તો લગ્ન થઈ ગયા. હા તો મિત્રો અત્યારે તો 12મા મહિનામાં આ 12મો મહિનો જેવો ને એમાં લગ્ન પણ થઈ ગયા હોય પણ બિકોઝ મારા દાદી સાસુને આવું કે પેરેલાઇઝ થઈ ગયું છે તો એના અભાવે આપણે તે લગ્ન કરી શક્યા નહીં રીતિકાના ભાઈનું. બટ પણ આ ચોથો મહિનો વૈશાખમાં આવે નહીં? હા, ચોથો મહિનો વૈશાખમાં આવે પણ એ લોકો સામેથી માને નહીં તો જ પણ દિવાળીએ જ ભાવ પતે. અને વૈશાખમાં તો મિત્રો શું ગમે તેવો 5000નો મેકઅપ કરાવો હોય ને તો ધોવે છે અમારા જીલોનો. મેકઅપની વાત નહીં, મેકઅપ તો વોટરપ્રૂફ કરાવો ખબર. હા બરાબર. કોઈ મને બધા પણ કોમેન્ટમાં શું કહે ખબર, તમે મેકઅપમાં જેટલા એમ સારા નહીં લાગે ને એટલા ઓરિજિનલમાં લાગો છો. લુકમાં એટલા બેસ્ટ લાગો છો ને, રાઈટ. જોરદાર લાગે છે. મેકઅપ કરતા ઓરિજિનલ લુક તમારો સારો છે. હા મટી જશે બેટા, મટી જશે હો. લુક એટલો બધો સારો છે તો કે મેકઅપ શું એટલો બધો કરો છો. સાચી વાત. પણ હું એટલો બધો મેકઅપ કરતી જ લાઇટ મેકઅપ લાઇટ. મેકઅપ જ કરું. નહીં મિત્રો, રીતિકાના ભાઈના લગ્નમાં ધૂમ મચાવવાની છે. ચાહે વૈશાખ હોય, ચાહે શિયાળો હોય, ચાહે ચોમાસું હોય, એકનું એક એનું ભાઈ છે તો આપણે તો બૂમ તો બોલાવી જ પડશે. શું કહેવું? એમ તો બોલાવી જ પડે ને કે અમને ફરી થોડું આવશે લગ્ન. હા એટલા માટે કહું છું રીતે અમે બંને લોકો ડાન્સ કરશું. પણ અમારા જીલું યાર ગામડા વિસ્તારમાં રહે છે ને ત્યાં આગળ એટલે શરમ બહુ આવે છે. બધાનો વિચારો જોવા પડે. વિચારો કશું જોવા ના હોય, આમ છોટે ભાઈઓ કે બડે ભૈયા. પણ આપણી પીઠ પીછળ વાતો કરનારા બધા બહુ ઘણા બધા છે. જો બીજા બધાનું વિચાર છે ને, દુનિયા શું કહે છે ને, સબસે બડા રોગ બધા દુઃખની
क्या कहेंगे लोग सबसे बड़ा रोग क्या कहेंगे लोग મને જો જોઈ લો મિત્રો ભાઈ બહેનો પ્રેમ જોજો ભાઈ બહેનો પ્રેમ જોજો ખવડાય દીદીને ખવડાય દીદીને ખવડાય બેટા દીદીને બાપરે પોતે જ ખાઈ છે આ તો ખાવડાવ છે ને એવી જ ખવડાય. ગુડ બોય બાપરે મોમો મારી લાવી. આ ડીશ કેટલો તાપ પડે છે એલું ખરેખર ગરમી ચાલુ થઈ ગયું લાગે તાપ તો પડવા. ગરમી ચાલુ થઈ ગઈ એવું લાગે છે છોકરીઓ તો બંને સ્કૂલે ગયા છે હવે વાવ બધા નવા નવા કંબલ બધું ધોઈ નાખ્યું આજે તો. હમ બધું જ ધોઈ નાખ્યું. ગોદર રોજે ધોવાની હતી. બધું ધોઈ નાખ્યું બધી કબાટમાં વાળી વાળી મૂકી દેવાની રહેશે. બરાબર શિયાળામાં ડબલ લે ને. એના કરતા એક ઉડે તો ઠંડી ના લાગે ને પણ બહાર પડી જાય કરતા કબાટ મૂકી દેવાની બધી વાળી વાળી. વસ્તુ ખરું ને આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખવાનું યાર આ બધું કેટલું ખરાબ લાગે છે બધું નકામું છે. નકામું તો પણ તને આટલી બધી ખબર પડે છે તો પછી કમ્પ્લીટ કરી નાખ ને તું જો તો અહીંયા સ્પીકર બહાર પડ્યું છે આ શું કહેવાય ટાંકી છે કોઈ આપવા દેતું નહીં તો પડી રાખવાનું. કેવું કોઈ આપવા દેતું નહીં. આપવાની જેમ પણ કંઈ હરખેથી મૂકી દેવા તો સારું એમ હવે અહીંથી ઘરમાં લઈને મેલ દઉં બધી. ના ઘરમાં નહીં મૂકવાનું પછી કઈ મીકવા જવું. આમ તો વાત જ થાય એવી નહીં આ તો ગકરે જ જાય છે તો હું એમ તો કહું ભાઈ કે કોઈ આપવા નહીં દેતું તો કે બધું હરખી રીતે મૂકી દે. હરખે કોઈ આપવા નહીં દેતું હરખી રીતે મૂકી દે. હરખી રીતે તો કે ઘરમાં લઈને મૂકી દઉં હવે. એ બધું કબાડીનું સામાન. સારું ભાઈ કબાડીનું સામાન હોય તો એ ગમે તે આ તો કહીએ ને તારે ચોંટી જ પડે છે સિમ્બાની પેટ પડવાની વાત નહીં. સિમ્બા યાર હું સિમ્બા જેવી છું. ના સિમ્બા જેવી નહીં ત્યાં મને કૂતરી કીધી ઉઈ એવું ના બોલાય છી તો સિમ્બા જેવી. તને શરમ આવી જોઈએ હવે મેં એવું કીધું હતું ને તમે અરે વિચારધારા એક નંબર નહીં યાર જો લેપટોપ તો મેં એમ કીધું છે ચલો હવે ઊંઘવા જવાનું છે મિત્રો સોરી ઊંઘવા કઈ જવાનું છે જમવા જવાનું છે કેટલા વાગી ગયા ઘરમાં ઘડિયાળ પણ નહીં ચલો ફેન ઓફ બપોરના 12:30 કેટલા વાગે ચલું 1 લાખ રૂપિયાનું લેપટોપ લાવીને ઘરમાં મૂક્યું. અને ઘડિયાળ ખોરો છું. 1 લાખ રૂપિયાનું લેપટોપ લાઈને મૂક્યું અને 1 લાખનો ફોન 1 લાખનો લેપટોપ 1 લાખનો ફોન 1 લાખનું લેપટોપ પછી અને પાછું ઘડિયાળ ખોરો છું. ભાઈ મોબાઈલ લઈ. ઓકે ચલો જીલુની આ નાના મોએ મોટી મોટી વાતો સાંભળીને મારું મન ભરાઈ ગયું છે હું બોલું ને જે સત્ય બોલું. સત્ય છે કે શું છે? સત્ય સત્ય પપ્પા શું કરવા આવ્યા છે હું પપ્પાને પાછળ દોડીને આવ્યો પપ્પા કીધા વગર નસે આવ્યા બોલો પપ્પાને વિડીયો મૂકતા પ્રોબ્લેમ થાય એટલા માટે જો પપ્પા તાંત્રિક વિદ્યા કરે છે અત્યારે તો નકારાત્મક શક્તિ બોલો પપ્પા એ જતા રહેજો સૂર્યદેવ મહારાજ ખેંચી લેજો ખેંચી લેજો સૂર્યનારાયણ ભગવાન ઓમ સૂર્યદેવાય નમઃ ઓમ સૂર્યદેવાય નમઃ પપ્પા થાકી ગયા સૂર્યદેવાય નમઃ ખરેખર જો આટલું પગથિયે ચડ્યા પપ્પા થાકી ગયા તી રહેવું જોઈએ મારા સૂર્યદેવ મહારાજ તમારા સૂર્યનારાયણ ભગવાન જય હો બાપુ નકારાત્મક શક્તિ હોય બધી સૂર્યદેવ ખેંચી લેજો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેજો અને ધન લક્ષ્મીનો પ્રાપ્ત થજો. થવા દેજો સૂર્યદેવ મહારાજ થાકી ગયા પપ્પા જો અરે હવે ગયા પપ્પા એ પપ્પા આ બધું તમે ક્યાંથી શીખી લાયા હમણાં યુટ્યુબ પર જોયું યુટ્યુબ ઉપર જોયું કે ગુરુદેવ મહારાજે કીધું કે આવું વસ્તુ કરવું અને ઘરમાં સુખ શાંતિ નકારાત્મક શક્તિ હોય બધી જતી રહેશે તો જોઈ લો મિત્રો પપ્પાએ યુટ્યુબમાં જોઈને આ બધા અત્યારે વિદ્યા કરી છે બીકોઝ આજે મિત્રો સૂર્યગ્રહણ છે તો વિચારો સોશિયલ મીડિયા કેટલું આગળ છે સોશિયલ મીડિયાનું કેટલો પાવર છે અત્યારે તો ફાઇનલી અત્યારે મારા પપ્પા અહીંયા કંઈક બધું લઈને આવ્યા છે બધું અત્યારે આ જે આજે સૂર્યગ્રહણ છે તો આવું બધું કરવાથી જે આપણા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હોય એ સૂર્યદેવ આજે ખેંચી લેશે અને ઘરમાં આવતીકાલથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે એવું કંઈ યુટ્યુબમાં પપ્પાએ વિડીયો જોઈ તો પપ્પાએ એટ ધેટ ટાઈમ બજારમાં જઈને પપ્પા બધી વસ્તુ લઈ આવ્યા જોઈ લો મિત્રો અમારા જીરું બજારમાંથી ઘરે આવી ગયા છે અને શું શું લઈને આવ્યા તમે છોકરા માટે કેળા લાવી વેસલીન લાવી પછી આ અસર લાવી સીવવા માટે બ્લાઉઝ સીવવા માટે હજુ કેટલા બ્લાઉઝ સીવવા જીરું છું બ્લાઉઝ મારો સીવવાના 2 પડ્યા છે હા અને પછી હું તઈ પાંદડાની મમ્મીએ આપ્યું છે એક સીવવા માટે તો સીવ્યા બહુ પડે બરાબર અને જો અને સવારે દવાખાનામાં લઈને ગયો હતો હું તો બેટા દુખાવ શું જોતી કપડાય નહીં કરતી કશું જ નહીં આઈને ટ્યુસ એટલું બધું એને એ છે બોલો ટ્યુશને નહીં ગઈ બોલ ટ્યુશન નહીં ગઈ હું કપડા તો કાઢવા પડે કે નહીં કે કાલ ભાઈ એમ સોજો ઉતરી ગયો મને જોવા દે બેટા ના નહીં દુખે જો મિત્રો આજે મારું એનો એટલો પડતર દિવસ છે ને ગઈકાલે એનો આ અંગૂઠો શું કે વાગ્યું
અને અત્યારે પડીને જો આ પડીને તો વાગ્યું જો કેવું વાગ્યું. ખરેખર મારો રૂહીનો દિવસ બહુ જ 2 દિવસથી બેકાર દિવસ છે. હવે અહીં અંગૂઠામાં પણ પ્રોબ્લેમ થઈ ગઈ અને ઢીચણે પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે. બંને બાજુમાં છોકરીને ખબર નહીં બપોરે આમ ઢીચણ પડી ને તો ઢીચણ છોલાઈ ગયા. કોની નજર લાગે કે એવું લાગે છે. નહીં? તારે. એની પાછળ તો હેરાન થઈ જઈએ આખો દિવસ. શું બેટા? ચલો મિત્રો, મારા પપ્પા બીજું કંઈક વસ્તુ લઈને આવ્યા છે હવે. બીકોઝ તમે બપોરે તો જોયું હશે કે લાલ કાપડમાં ગોળ, ઘી ને ઘઉં એ બધું મૂક્યું હતું. હવે પપ્પાએ પાછી બીજી વિડીયો જોઈ છે તો લવિંગ લઈને આવ્યા છે ને પાછા કપૂર લઈને આવ્યા છે. પપ્પા આનાથી પણ નકારાત્મક શક્તિ દૂર થાય? એટલે આને કઈ રીતે ઉપયોગમાં કરવાનું? અને સળગાઈ દેવાનું. હા, સળગાઈ દેવાનું ના સૂર્યનારાયણના થોડાક જપી લેવાના. બરાબર. અને ચારે દિશામાં ફેરવવાનું? અને સૂર્યનારાયણ જપીને હા. અને એની રાત પડે એ ઝાડ નીચે જે નાખી દેવાનું તળમાં. બરાબર. તો જોઈ લો મિત્રો, પપ્પાએ 4 રવિંગ લીધા છે, કપૂર લીધા છે અને ખરેખર શું બેટા ના ખાવાય ગાંડી. તો મિત્રો ખરેખર મારા પપ્પા તાંત્રિક બની જાય મને એવું લાગે છે. નહીં પપ્પા? ફોન જોઈને શાંતિ તો નહીં પણ આપણા ઘરમાં સુખ શાંતિ રહે ને. કલેશ કંકારો ના રહે. હા. અને આપણી પેલી શું કહે છે? નકારાત્મક શક્તિ નકારાત્મક શક્તિ ના રે, દૂર દૂર થઈ જાય. થઈ જાય. સાચી. ચાલો શું કરશો હવે? અને એને સળગાવીશું અને ભગવાન થોડાક જપી લે એના તું. કેમ છપ્પાના જપ? હે સૂર્યનારાયણ ભગવાન, મારા ઘરમાં કલેશ કંકાર થતો હોય, નકાર શક્તિ હોય એ દૂર થજો. એ દૂર થઈ કાઢી નાખજો. ઓકે. ચલો સરગાવો. મિત્રો બધું સરગી પણ ગયું છે, જાપ પણ જપી લીધા છે. હવે બધા જ હવે ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ ગયું. આપણે એવું સમજવાનું છે બીકોઝ શ્રદ્ધાને કે પુરાવા ના હોય હું તમને કહેતો આવ્યો છું ને કહું છું. તો મિત્રો પપ્પાએ તો હવે આવી વિડીયો જોઈને બધું કર્યું છે. હવે પપ્પા બીજી વિડીયો કંઈ જોવાનું બાકી છે તમારે? ના હવે આટલી કરી દીધી. આટલું કે હવે બીજી વિડીયો જોઈને બીજું કંઈ કરજો પણ હો, તો ઘરનું થોડું સારું થાય. અને પપ્પા ઓછા સમયમાં કરોડપતિ બનાય ને એવું કરજો. એક વિડીયો ભાઈ એક ગુરુજી મહારાજે કીધું હા. કે થોડું મીઠું લેવાનું, હા 1 રૂપિયો લેવાનો હા. અને આપણે જેના દુઃખ હોય, દર્પણ હોય એવું સિંગર મેલીને મૂકી દેવાનું હા. અને એ મીઠું ને તકલી 4 ચકલા જેને મેલી મળી લેવાનું તો દુઃખ દૂર થઈ જાય. દુઃખ તો આપણા ઘરમાં સુખ શાંતિના ધનનો લાભ રહે. બરાબર. જોઈ લો અને મિત્રો, દુઃખો દૂર થઈ જાય. દુઃખો દૂર થઈ જાય. ઓ દાદા તમને ગા શું બનાવતા આવડે કે શું? મેક્સ બનાવતા હા મેક્સ ચાલો મિત્રો, ઓકે બાય. ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે ને ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે અને અમારી ટીકા જો ખાટલા કમ્પ્લીટ પોથરે છે. પથારી કહેવાય. પથારી નીચે ના કહેવાય જીરું? ના, આપણે ઊંચી પથારી છે. એમ નહીં, જો પથારી બોલી પણ જે નીચે ગોદરી પોથરે એને પથારી કહેવાય અને આ ગાદલા અને આ શું કહેવાય ખાટલા પોથરે કહેવાય. બકા વાત સાચી, પણ એને પથારી જ કહેવાય. નીચું તો નહીં ચાલે, મને ખબર છે ને ભાઈ. પથારી જ કહેવાય. એટલે આ ઓંબો તો એને ઓંબો જ કહેવાય. એનો આબો હોય તો આબો કહેવાય ને, અને પથારી જ કહેવાય. બસ તમારે ટેવું જોવાનું છું બાપા, તમે લોકો બહુ ડેન્જર છો. આમાં તો આ લેપટોપ કોણ હજુ જો બને જ નહીં ગયું લેપટોપ ને? ડબલ ડેન્જર છે, ડબલ ફટાકા. એવું? આ બાજુ ફૂટા પેલ ભાઈ ફૂટા ડબલ ઢોલકી એમ ને? હા ડબલ ઢોલકી. તો અહીંયા શું કે ને અહીંયા શું કે? કશું ચાલશે? કઈ નહીં. કેવું મજા ના આવે. કઈ નહીં, શું કે? દિવસ કેવો ગયો? સારો ગયો. હા, આજે આપણે રોજ એમ કે બ્લોગ આપણે રાતે પતે ને છેલ્લે એન્ડ પર આપણે રોજ કહેવાનું કે આજે જો આજે આજનો દિવસ કેવો ગયો ખબર? નવી શરૂઆત કરી. નવી શરૂઆત. હા બસ બરાબર ને? તે નાનેથી પણ મોટી. હા મોટી. પણ મિત્રો આ કંઈક નવી શરૂઆત કરી છે જે હું બ્લોગમાં નહીં કહી શકું બીકોઝ પણ સારી શરૂઆત કરી માજી. બહુ સુપર શરૂઆત કરી, ભગવાન માતાજીની અસીમ કૃપાથી અને તમારા લોકોના આશીર્વાદથી બહુ સારી શરૂઆત કરી. અને મિત્રો મને એક વસ્તુ કહો કે તમે લોકો કમેન્ટ કેમ નહીં કરતા યાર? તમે યુટ્યુબમાં કમેન્ટ કરો, એવું ના વિચારશો કે પિયુષભાઈ રિપ્લાય નથી આપતા તો અમે લોકો કમેન્ટ નહીં કરે. પણ તમારી કમેન્ટમાં જો મારી લાઈક હશે ને તો સમજી લેવું કે તમારી કમેન્ટ મેં વાંચી લીધી ભાઈ. એટલે કોઈ જેટલા પણ લોકો મારી આટલી વિડીયો છેક સુધી જોતા હોય ને એ કમેન્ટ તો કરી જ દેજો. કશું લખો નહીં તો જય માતાજી પણ લખી દો યાર. એમનો વિડીયો જોઈને ના જતા રહેશો પ્લીઝ. તમે કમેન્ટ કરતા જાઓ જેથી મને મોટિવેશન મળે. જય માતાજી લખો, ગુડ મોર્નિંગ લખો, હાય લખો, હેલો લખો, પછી છેલ્લો પતે બ્લોગ તો ગુડ નાઇટ લખો, તમને જે ઈચ્છા થાય લખો. ઓકે તો ચલો મિત્રો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. ઓકે બાય. જય હિન્દ, જય ભારત, જય માડી.